બધા લોઢાના ચણા ચાવા એવું બધું ભેગું એક સાથે થઈ ગયું. આમંત્રિત દિગ્ગજ મહેમાનો અહીં આગળ આપણા સમાજ વિશેની કંઈક રજૂઆત માટે આપણે અહીંયા બધા ભેગા થયા. દરેકના મનમાં સરસ મજાના વિચારો કંઈક ને કંઈક લઈને આવ્યા છીએ. જેમ બને એમ સારા શ્રેષ્ઠ વિચારો જે આપણને સમાજ ઉપયોગી થાય અને જેનાથી સમાજને લાભ થાય, કોઈ વ્યક્તિગત વાત નથી પણ સમગ્ર સમાજને લાભ થાય એની રજૂઆત દરેક જોડે આપણે પોતપોતાની રીતે ગામ થકી જે એક એક નામ અહીંયા સજેસ્ટ કર્યા છે એ પ્રમાણે અહીંયા આપણો પ્રોગ્રામને સમજી લઈએ કે 2 સેશનનો પ્રોગ્રામ છે. પહેલા સેશનમાં ગામ થકી આવેલા મહેમાનોને અહીંયા આપણે મંચસ્થ થવા માટેની વિનંતી કરીશું. જ્યારે બીજા પ્રોગ્રામમાં, બીજા સેશનમાં અહીંયા જે મહાનુભાવો આવવાના છે એ આવશે અને એ વખત પછી ફરીથી આપણા લોકો એમની સામે અલગથી પાછી સમાજલક્ષી રજૂઆત કરશે કે ચિંતા વિઘ્ન વિનાશની કમલાશની શકત વિસતી હંસ વાહિની માતા દેહુ સુમર વસ્ત્ર શ્વેત ધારણ વિમલ કુમારી વંદા વંશ સરસ્વતી તુજ ચરણોમાં વંદન કરીએ વિશેષ. ભલું થયું કે રૂડી મારી આ નાતમાં પડ્યું જન્મવું, નાતમાં પડ્યું જન્મવું તો યજમાન વૃત્તિમાં પડ્યું ફરવું, યજમાન વૃત્તિમાં પડ્યું ફરવું તો પ્રભુ ભજન પડ્યું કરવું, પ્રભુ ભજન પડ્યું કરવું તો સફળ થયું આ જીવવું, સફળ થયું જીવવું તો આસાન થયું મરવું, અને આસાન થયું મરવું તો ફરી ના પડ્યું અવતરવું, અને ફરી પડે જો અવતરવું તો કલ્પદિલે ઈચ્છા એ કે ભગવાન જેટલા પણ જન્મ આપે ને મારી રૂડી આ નાતમાં બારોટોની નાતમાં જન્મવું, નાતમાં જન્મવું. સાહેબ, બારોટ શબ્દ ક્યાંક તમે મુસાફરી કરતા હો, તમારા અડોશમાં પડોશમાં અનાયાસે કોઈ પણ વ્યક્તિ તમને મળે, સાહેબ ક્યાંક એકાદ 2-4 કલાકાર પેદા થાય ને તો ના તેનો ગૌરવ લેતો હોય કે ફલાણા વ્યક્તિ છે ને અમારા સમાજના છે, અમારા સમાજ. સાહેબ, આખો સમાજ કલાકાર, કારણ કે દરેક વ્યક્તિ બોલી અને પોતાનું નિર્વાહ ચલાવે છે. સાહેબ, દરેક માણસ પોતપોતાની કલાકારી રજૂ કરે છે. બધાને સમાવા તો આમ તો બધા સ્ટેજના લાયક છે, આમાંથી કોઈ બાકાત રેમ છે નહીં, પણ અહીં આગળ પ્રથમ જેને આ પ્રોગ્રામની શરૂઆત કરી અને જેના માટે ખૂબ દોડ કરી એવા શ્રી પંકજભાઈ બારોટને વિનંતી કરીશ, વિસનગરવાળા, કે આ મંચસ્થ થશો. અને જોકે આ બધું બોલવું તમે બધા રોજ બોલતા જ હો એટલે કંઈ વધારાનું છે નહીં. કનકભાઈ સિંહ પારકરા રાજકોટથી ખૂબ સરસ રાજકોટમાં કાર્યો કરે છે. આ છોડાય આ બધું વર્ષોથી કરતા આવ્યા છીએ એ પરિવારના આપણે સભ્યો છીએ. સાહેબ, કીર્તિભાઈ અમરસિંહભાઈ અમદાવાદ. મહેશભાઈ બારોટે એને પ્રકાશિત કરી એના પહેલા પણ ઘણા બધા બારોટો આ કહેતા હતા કે બારોટનું જીવન કેવું હોય. મારી એ શિક્ષાપત્રી કહેવાની ખૂબ રજૂઆત કરવાની ઈચ્છા અને એના પછી મંચસ્થોને આપણે સાંભળીશું. તો આપણી શિક્ષાપત્રી કહે છે કે બારોટનું જીવન કેવું હોય, તો કહે છે કે બધી વાત સાચી પડે એટલું જ બોલવું, ખોલવું નહીં કદી વેણ ખોટું, સોલવા નહીં બહુ કુડાના સાપડા, આપ માપ કાઢવું નહીં કદી મોટું, માલ દેખી કદી ના હરખવું, નિરખવી નહીં બહુ પારકી નારી, લાભ ઉમર હોય પણ કપડથી ન લીજીએ, કીજીએ સાચી નકો મૂડી, પાણી ગાળ્યા વિના કદી નો પીજીએ, મુલકી દીજીએ લીજે નકો મૂડી, પ્રાણનો કદી ભરોસો ન કરવો, ભયનો કદી વિરોધ ન કરવો, પંકજમાં બેતા અંતર ન પાડવું, જમવા કહ્યા વિના કદી ન જાવું, ચાલુ વાટે કદી ન ખાવું, છોટો મર હોય પણ નાગ નો છેડવો ને સોમલનું કદી નો પારખું જોવું, ગળાના કંઠ વિનાનું કદી ન ગાવું, અને પંચમો કહ્યા વિના કદી ન જાવું. આટલી રાખવી તે અંગમાં તો સંગે દેવી દેવતા રહેશે તમારા સંગમાં. વિસનગરથી કલ્પેશ બારોટ, આપ લોકોએ સહન કર્યો બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે આપણે બધા જ વક્તાઓ છો. પંકજભાઈને વિનંતી કરી કે અહીંયા પ્રકાશ પાડે સેના વિશેનો આ પ્રસંગ છે, આમંત્રિત મહેમાનો વિશેની માહિતી આપે. પંકજભાઈ બારોટ, વિસનગર. ધન્યવાદ. ભારત માતા કી જય. ટૂંકમાં હું આ વાતનું વિવરણ કરું પહેલા હું મારો પરિચય આપી દઉં. પંકજભાઈ ગોકળભાઈ બારોટ, હું પોતે કોન્ટ્રાક્ટર છું, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છું. છેલ્લા
35 વર્ષથી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટના કામ કરું છું. 12મી જાન્યુઆરીએ અમારા એસોસિએશનની રજૂઆત માટે, હું પાછો એસોસિએશનનો મહામંત્રી છું, એની રજૂઆત માટે માનનીય અધ્યક્ષ મહોદય CR પાટીલ સાહેબને ટેલિફોન ઉપર વાત કરી કે સાહેબ અમારે તમારી મુલાકાત લેવી છે. તો એમની મુલાકાત માટે અમારા કોન્ટ્રાક્ટર મિત્રોને અમે બધા ગયા. ત્યારે પાટીલ સાહેબને મારી સરનેમ બારોટ સાંભળીને એટલે મને કે તમે બારોટ છો? એટલે મેં કીધું હા. એટલે એમનો ચહેરો છે ને એકદમ ખીલી ઉઠ્યો. એટલે મને એમ લાગ્યું કે અમને બારોટમાં કંઈક રુચિ છે. હું કંઈક પ્રશ્ન કરું ને એના પહેલાં તો એમને મને પ્રશ્ન એનો જવાબે આપી દીધો કે અમારે નંદુરબારથી બારોટ આવે છે. એટલે પછી મનમાં થોડુંક એવો વિચાર આવ્યો કે પાટીલ સાહેબને જો આટલું એક બારોટને મળવાથી આટલો આનંદ થાય છે તો કેમ ન મારો આખો ગુજરાતનો વહીવંચા બારોટ સમાજ ભેગો કરું અને એમના સંપર્કમાં એ આવે અને એક સંમેલનનું સરસ મજાનું આયોજન કરીએ. પછી મેં ઉત્તરાયણ પછી મેસેજ કર્યો ફરી. મેં કીધું સાહેબ અમે પેલા સંમેલનના અનુસંધાનમાં મળવા આવીએ છીએ. તો એમને મેસેજમાં એમ જ લખ્યું કે આવતીકાલે મળવા આવો. હવે આવતીકાલે તો આ બધાને એમના મનમાં કે બધા બાળકો આવતીકાલે મળવા આવે છે. હવે આ બધાને તો હું સંકલન કરીને એક દિવસમાં તો કેવી રીતે લાવી શકું? એટલે મારા નજીકના સંપર્કના ભાઈ મનીષભાઈ હતા, અમારા ઘનશ્યામભાઈ હતા, અજીતભાઈ હતા, પછી શાર્દુલભાઈ હતા. આ બધાને લઈને અમે પાટીલ સાહેબના ત્યાં આવ્યા અને પાટીલ સાહેબને કીધું, મેં કીધું સાહેબ એવી રીતે નહીં, અમે એક સંમેલન કરવા માંગીએ છીએ. અને મારા સાથે હતા બધા સાક્ષી છે. પાટીલ સાહેબ એમ કીધું તમે જે તારીખ આપો એ તારીખે આપણે સંમેલન કરીએ. એટલે લગભગ 17-18 તારીખ સુધી લગ્નગાળો હોવાથી અમે 20મી ફેબ્રુઆરીમાં આવી. પાટીલ સાહેબ કીધું કે રવિવાર છે, રવિવારના દિવસે હું લગભગ સુરત હોઉં છું, એટલે 21 તારીખે રાખો. એટલે આજે 21 તારીખે આપણું આ સંમેલન થવા જઈ રહ્યું છે. પહેલાં તો હું સૌ જ્ઞાતિજનોનો હૃદયથી આભાર માનું છું કે મારા એક ટોકે આપ ક્યાંયથી છે, સુરત, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, વડોદરા આપ બધા પધાર્યા છો. હવે આપણે સંમેલન તો બોલાવી રહ્યા છીએ, પણ સંમેલનની અંદર આપણે વાત તો કંઈક મૂકવી પડશે સમાજ માટેની. એટલે સમાજની વાત મૂકવા માટે મેં સંધિ અધિકારી જે સમાજ કલ્યાણ વિભાગ સાથે સંકળાયેલા હતા એવા આપ સૌ જાણો છો વણઝારા સાહેબ જોડે પણ વિચાર વિમર્શ કરી, ટેલિફોનિક રૂબરૂ જઈ વિચાર વિમર્શ કરી અમુક મુદ્દા મેં તારવ્યા છે. અને એ મુદ્દા આ પત્ર પાટીલ સાહેબને જ્યારે આપણે આપીએ એના પહેલાં હું આપના સાથે શેર કરવા માગું છું. આપને ક્યાંય બી એવું લાગે કે આ મુદ્દો ખોટો છે તો આપણે પત્ર આપવો નથી, પણ અહીંથી એક પણ આપણો પરિવારનો સદસ્ય નારાજ ના થાય એવી ગણતરીથી મેં આ પત્ર બનાવ્યો છે. થોડીક મારી પણ બુદ્ધિ વાપરી છે, થોડીક અધિકારીઓની બુદ્ધિ વાપરી છે કે કેવી રીતે કરવું, કેવી રીતે નહીં. બીજી વાત, હું આજે 1 વાગે વિસનગરથી નીકળ્યો અને રસ્તામાં પાટીલ સાહેબના PAનો ફોન ઉપર મારે વાત થઈ કે પાટીલ સાહેબને તમે બંગલે મળી લો. આપને વાકેફ કરવા માગું છું. આજે પાટીલ સાહેબના બંગલે લગભગ 700થી 800 મુલાકાતીઓ હું ગયો ત્યારે હતા અને મને ઇમિડિયેટ અંદર જવા મળ્યું, તરત વાતે થઈ. બાકી અમે ને મનીષભાઈ તો પેલા દિવસે સવારે 9-10 વાગે આવ્યા હતા અને રાત્રે 11 વાગે અમારી મુલાકાત થઈ હતી. પણ સાહેબ પાટીલ સાહેબે એવું કીધું કે પંકજભાઈ તમે કમલમમાં જે કાર્યક્રમ કર્યો છે ને, પણ મારા એક લાંબી વણઝાર થઈ છે, આ લાંબી લાઈનો થઈ છે, એટલે હું ત્યાં આવીશ તો બહુ મોડું થઈ જશે, એટલે તમારો કાર્યક્રમ કમલમમાં સંપન્ન કરો. એટલે આ કાર્યક્રમની અંદર પ્રદેશ સંગઠન મંત્રી આદરણીય પ્રદીપસિંહ વાઘેલાજી અને પ્રદેશના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવડિયા એ બે અહીં હાજર રહેવાના છે. અહીંથી આપણો કાર્યક્રમ પૂરો થયા પછી, ભોજન ગ્રહણ કર્યા પછી આપણે બધાએ પાટીલ સાહેબે આપણને એમના બંગલેનું આમંત્રણ આપ્યું છે. તમે બધાને કોઈને બારોબાર જવા દેતા નહીં, બધાને મારા બંગલે લાવજો અને આપણે ત્યાં પાટીલ સાહેબની બધા રૂબરૂ મુલાકાત કરીશું
અને ત્યાં પાટીલ સાહેબ આપણને મુલાકાત આપવાના છે. એટલે આ કાર્યક્રમ આપણે અહીં આગળથી 6 સાડા 6 આપણો આ જમવાનો કાર્યક્રમ પૂરો થાય એટલે અહીંથી બધા સામૂહિક રીતે હું તમને બધાને અહીં જ માર્ગદર્શન આપી દઉં કે અહીંથી સીધા આગળ જઈશું ને આપણે એટલે પહેલું જે 0 સર્કલ કહેવાય છે અને ત્યાંથી પાટીલ સાહેબનો બંગલો છે એટલે અહીંથી 7 કિલોમીટર દૂર બંગલો છે, બરાબર છે. અને ત્યાં આગળ પાટીલ સાહેબ આપણને બધાને મળશે અને લગભગ ગ્રુપ વાઇઝ, ઇન્ડિવિજ્યુઅલ તો નહીં કહેતો પણ ગ્રુપ વાઇઝ તમને ફોટો સેશન કરવાની પણ વૈવંચા બારોટ સમાજ આટલું ખાલી માત્ર લેબલ બનાવ્યું છે અને એમાં ખાલી પોસ્ટલ એડ્રેસ પૂરતું મારું એડ્રેસ આપ્યું છે અને એમાં મેં સંયોજક તરીકે જ નામ લખ્યું છે. હું નથી પ્રમુખ બનવા માગતો, નથી મંત્રી બનવા માગતો, કશું જ બનવા માગતો નથી. સમાજનું માત્ર એટલું કામ કરવા માટે હું નીકળ્યો છું. એટલે મેં પત્ર લખ્યો છે અને આ પત્રની અંદર જે મુદ્દા ટાંક્યા છે એ જોઈ લેજો. લગભગ મોટા ભાગના બધાના મુદ્દા આવી ગયા છે. તમારો કહેવાનો મતલબ કંઈક જુદો છે પણ એની અંદર સમાવેશ થઈ ગયો છે. આ મેં મારી સમજ અને અધિકારી મિત્રોના માર્ગદર્શનથી મેં બનાવ્યો છે પત્ર. માન્ય શ્રી C.R. પાટીલ સાહેબ, પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ગુજરાત ગાંધીનગર મહોદય શ્રી, નમસ્કાર. આજ રોજ તારીખ 21/2/22 સોમવારના રોજ કમલમ ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતમાં વસતા વૈવંચા બારોટ સમાજના અંદાજિત 10 થી 12 હજાર પરિવાર રહે છે. વચ્ચે અમે સર્વે કરાવડાવ્યું હતું તો અમારા 7 થી 8 હજાર આવ્યા હતા પણ આમાં મેં 2, 3, 4 હજાર વધારે ઉમેરેલા છે કારણ કે આપણે કોઈ કેલ્ક્યુલેશન કર્યું નથી અને હું જે સમજું છું એ પ્રમાણે કદાચ એથી તો વધારે વસ્તી નહીં જ હોય. વૈવંચા બારોટ સમાજની વાત કરું, જેમના પાસે અસંખ્ય સમાજની વંશાવલી હયાત છે. સમગ્ર ગુજરાતમાં ઓછી સંખ્યામાં પરિવાર છે પરંતુ અન્ય સમાજની વંશાવલી તેમની પાસે જોડાયેલી હોવાથી તેમના યજમાનો સાથે આત્મીયતા અને સન્માનીયતાથી જોડાયેલા છે. હિન્દુ સંસ્કૃતિની ધરોહરથી જોડાયેલા હોવાથી સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીથી જોડાયેલા છે, જેના લીધે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીનું સમર્થન કરતા હોય છે અને અન્ય લોકોને પણ આના માટે પ્રેરિત કરતા હોય છે. વૈવંચા બારોટ સમાજનો સમાવેશ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસીમાં કરવામાં આવે છે પણ વંશાવલીની પરંપરાને સહયોગ મળે તેવી વ્યવસ્થા કોઈ આ ઓબીસીમાં આવતી નથી. તો નીચેના કાર્યો કરવા સાથે સરકાર દ્વારા કોઈ ઠોસ નિર્ણય લેવાય કે પ્રકલ્પ આયોજન કરવામાં આવે તેવી આપ સાહેબને હાર્દિક વિનંતી છે. આ આપણે વિનંતી કરી કે આપણે ઓબીસીમાં છીએ પણ આપણી વંશાવલીની માટેની કોઈ અલગથી વ્યવસ્થા નથી. હું સાહેબ બહુ ગૌરવભેર એક વાત કહી દઉં કે મેં પહેલાં 2017નું જ્યારે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે સંકલ્પ પત્ર બની રહ્યું હતું ત્યારે એમાં જયનારાયણભાઈ વ્યાસ પોતે હતા અને જયનારાયણભાઈને મેં લેટર લખ્યો હતો અને લેટરની અંદર મેં ઉલ્લેખ કર્યો હતો કે અમે ઓબીસીની અંદર આવીએ છીએ પણ અમારી વંશાવલીની જે પરંપરા છે, વંશાવલી એ વ્યવસાય નથી, પરંપરા છે. પરંપરા એટલા માટે છે કે આની કોઈ એમઆરપી હોતી નથી. વ્યવસાય ના કહેવાય જેની એમઆરપી હોય. આ એમઆરપી વગરનો છે એટલા માટે એને પરંપરા સાથે આપણે જોડી છે. તો પરંપરાને એના સંવર્ધન માટે, એના વિકાસ માટે સરકાર કંઈક આવું આયોજન કરે તો એ જ્યારે એમનું સંકલ્પપત્ર બન્યું તો એની અંદર એવો ઉલ્લેખ કર્યો કે ઓબીસી સમાજની અંદર જે સમાજો પોતાની પરંપરા સાથે જોડાયેલા છે તેમાં અલગથી નાણાકીય જોગવાઈ કરવી આવું એમના સંકલ્પપત્રની અંદર લખાયેલું. એમાં એ ગ્રાઉન્ડ ઉપર આપણે એક ફાઇલ ચલાવી હતી. એ ફાઇલ વણઝારા સાહેબના માર્ગદર્શનથી આપણે ફાઇલ ચલાવી હતી. ફાઇલ એ હતી કે આપણા ચોપડાનું ડિજિટાઇઝેશન. આપણે સમજીએ છીએ, આપણે બારોટથી આપણને ખબર છે કે જે પોથીનું મહત્ત્વ છે ને એ લેપટોપનું મહત્ત્વ નથી પણ ડિજિટાઇઝેશન એટલા માટે જરૂરી છે કે ભાઈ લેપટોપ આવશે તો ડિજિટાઇઝેશન કરવું હશે તો કરીશું પણ આપણા જે બાળકો ભણે છે એના તો લેપટોપ કામમાં આવશે. આ ભાવનાથી આપણે ચલાવી હતી અને એ ફાઇલ 90% સફળતાએ પહોંચી હતી અને છેલ્લે નાણાં વિભાગમાંથી એ ફાઇલ પાછી આવી હતી. એનો એ રંજ હતો અને આ ફાઇલ માટેની પણ આમાં આપણે વાત કરેલી છે. અંદાજે 500 વર્ષ પહેલાં જ્યારે મોગલો પોતાના ધર્મ પ્રચાર કરવા માટે આવેલા ત્યારે કેટલાય સમાજોનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું, જેની જાણ તેમના વૈવંચા બાળકોને થયેલી. તેઓએ પોતાના યજમાનોને પોતાના ધર્મ અને કુળની અસ્મિતા ઉજાગર કરીને કેટલાય પરિવારોને પુનઃ નિજ ધર્મમાં
પરત લાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. અને સંસ્કૃતિ બચાવવા જેની મોગલ આક્રાંતાઓએ ધ્યાને આવતા બારોટ સમાજ ઉપર અસહ્ય વેદનાઓ પહોંચાડેલી હતી. આ વાત મને જયપુરમાં જાણવા મળી કે જ્યારે આપણે ધર્મ પરિવર્તન ચાલી રહ્યું હતું ને મોગલો દ્વારા, ત્યારે આપણા બારોટો ત્યાં જઈ એમને કહેતા હતા કે ભાઈ તમે મુસ્લિમ ધર્મનો શા માટે અંગીકાર કરો છો, તમે તો ક્ષત્રિયો છો, તમે ફલાણા છો, તમે ઢીંકણા છો. અને એની પોથી ખોલી એમની અસ્મિતા ઉજાગર કરી અને અસંખ્ય જે ધર્મ પરિવર્તન કરી ગયેલા હતા એ લોકોના જે તે સમયે એના નિજ ધર્મની અંદર પણ લાવવાનું સૌભાગ્ય આપણે બારોટ સમાજને મળેલું છે. જેની મોગલ આક્રાંતાઓને ધ્યાને આવતા બારોટ સમાજ ઉપર અસહ્ય વેદનાઓ પહોંચાડેલી હતી અને કેટલાય બારોટોએ ધર્મ અને સંસ્કૃતિ બચાવવા બલિદાન આપેલા છે. અને એ વખતે ખરેખર એવું બનેલું છે. આ ત્યાં રાજસ્થાનના બહુ એક મહાન આપણા વંશાવલીના અધ્યયન કરવાવાળા હતા અને જાણકાર હતા, એમના પાસેથી આ મેં વાત સાંભળેલી, એનું મેં આમાં ટાંક્યું છે. જેની જાણ થતાં બારોટ સમાજ દ્વારા અન્ય સમાજના લોકોની વંશાવલી બચાવવા માટે એક ગામથી બીજે ગામ વિચરણ કરતા હતા. આમ અસંખ્ય લોકોને ધર્મ પરિવર્તન કરતા અટકાવેલા હતા. અને હાલમાં જે સમાજો ધર્મ પરિવર્તન કરી ગયા છે તેના ઇતિહાસ પણ મોજૂદ છે. આપણા બધા પાસે કદાચ મોલે સલામના એના ઇતિહાસ પડે છે, બરાબર છે. ઠીક છે, એમને ધર્મ પરિવર્તન કર્યું એટલે આપણે એમના તે યજમાનવૃત્તિનો વ્યવસાય માટે જતા નથી, બરાબર. પણ અન્ય ધર્મમાં ગયેલા જે છે એ સમાજને પોતાના નિજ ધર્મની માહિતી પૂરી પાડીને તેમની કટ્ટરતા ઓછી કરી રાષ્ટ્ર પ્રત્યે લાગણી ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમ દેશની આઝાદીમાં જેમ સ્વાતંત્ર્ય સેનાનીનું યોગદાન રહેલું છે તેટલું જ યોગદાન ભયવંચા બારોટ સમાજનું રહેલું છે. આમ ઇતિહાસ રાખનાર બારોટ સમાજનું સન્માન થવું જોઈએ અને તેની ઢળતી ઉંમરે સ્વમાનભેર જીવી શકે તે માટે આર્થિક સહાય મળી રહે તેવી યોજના કરવા વિનંતી. એટલે એક જાતની એક પેન્શન યોજના માટેની આપણે આ વાત મૂકી છે. સમય જતાં અમુક સમાજ પોતાની વંશાવલીની પરંપરાથી વિમુખ થઈ રહ્યા છે, જે સમયાંતરે હિન્દુ સંસ્કૃતિને નુકસાન થવાની ભીતિ છે. આના અટકાવવા માટે બારોટીના ચોપડા મારફતે અન્ય સમાજનું પેઢીનામું અને જાતિના દાખલાને સરકારશ્રી માન્યતા આપવામાં આવે તો આ હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે. એટલે આપણે જાતિના દાખલા અને પેઢીનામું જે તલાટી પેઢીનામું આપે છે એના માટે કે બારોટીનું પેઢીનામું જો આવે ને તો એને ગ્રાન્ટ રાખવું, માન્ય રાખવું. પણ સાથે સાથે જો કોઈ બારોટજી ખોટું પેઢીનામું આપે તો એના ઉપર જે કાયદાની જોગવાઈ થાય એ પ્રમાણે એને સજા પણ ભોગવવાની તૈયારી રાખવી પડે. સરકારશ્રી જાતિના દાખલામાં સરકારશ્રી માન્યતા આપવામાં આવે તો આ હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે. જે સમાજો પોતાના વંશાવલીથી વિમુક્ત થઈ ગયેલ છે અને તેમની વંશાવલી જે ચોપડે લખેલ છે તે ચોપડા ખૂબ જર્જરિત થઈ ગયા છે. જે ચોપડા આપણા અમુક ગામો બંધ થઈ ગયા છે અને ચોપડા જર્જરિત થઈ ગયા છે, કાગળ તો દિવસે દિવસે તૂટી જાય છે. એના માટે સને 2017-18માં એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી હતી, જેમાં ખૂબ સારી સફળતા મળી હતી. પણ જે દરખાસ્ત આખરી તબક્કા સુધી પહોંચેલ નથી તો તેને યોગ્ય ભલામણ કરી ઘટતું કરવા વિનંતી છે. સમગ્ર ગુજરાતમાં અમારા સમાજમાં નાના મોટા ટ્રસ્ટો છે, પણ આર્થિક રીતે સક્ષમ ન હોવાથી અમારો સમાજ સામાજિક સંકુલો ઊભા કરી શકતો નથી. આપણે છૂટાછવાયા છીએ. કોઈ ગામમાં 25 ઘર હોય, કોઈ ગામમાં 30 ઘર હોય અને આ મોંઘા ભાવની જમીનો ના મળે, આપણે ક્યાંથી ખરીદી શકવાના છીએ? એના માટે સરકાર ચાહે જમીન આપે તો જમીન ઉપર કંઈ બાંધકામ સંકુલ ઊભું કરવું હોય તો એમાં સહાય કરે. એ ભાવનાથી આમાં લખ્યું છે કે સામાજિક સંકુલો ઊભી કરી શકતા નથી. સરકારશ્રી તરફથી જો સહયોગ આપવામાં આવે તો અમે સામાજિક સંકુલ ઊભા કરી શકીએ. વંશાવલીની પરંપરાથી અમારી આવનારી પેઢી જોડાઈ રહે તે માટે આપણે આપણા બાળકોને વંશાવલીથી વિમુખ કરી દીધા છે, પણ વંશાવલી કોકને તો ચલાવવી પડશે. એટલે આપણા બાળકોને વંશાવલીની પરંપરા સાથે જળવાઈ રહે એટલા માટે એનું લિપિ, એની વાંચન, એનું પેઢીનામું કાઢવું, આ બધી માહિતી આપણા બાળકોને વેકેશન દરમિયાન શિબિરો મારફતે આપણા જ બાળકો અને એ શિબિરોમાં એના જે તજજ્ઞો હોય એ પણ આપણા બાળકો જ હોય, એ એને માર્ગદર્શન પૂરું પાડે અને આવા તાલીમ શિબિરોનું જો આયોજન કરવામાં આવે તો આવનારી પેઢીમાં આ પરંપરા ચાલુ રાખી શકાય છે, જેમાં તજજ્ઞો અને તાલીમાર્થીઓને સરકારશ્રી તરફથી ભથ્થું મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
અને બિલકુલ એક મુદ્દો એવો છે સાહેબ કે મારો વિચાર હતો, આ છેલ્લો મુદ્દો મારો છે, અને એ મુદ્દાને તો મારા અંગત જે છે એમને બતાવ્યું ને તો મને એપ્રિશિએટ કર્યું. કદાચ આપ તો બધા મહાન છો, હું તો પોતે એન્જિનિયર કોન્ટ્રાક્ટર છું, એટલે મને તો બારોટનું તો એટલું બધું ફાવતું નથી. આ મુદ્દો મારો એક વિચાર છે, ગમે તો વધાવજો. વંશાવલીથી અન્ય સમાજોને આવનારી પેઢી વાકેફ થાય તે સારું. ગુજરાત સરકાર દ્વારા પાઠ્યપુસ્તકમાં વંશાવલી અને તેનું મહત્વ શું, જો એવા વિષયનો સમાવેશ કરવામાં આવે તો આવનારી પેઢી જાગૃત થાય. સાહેબ, લોકોનામાં જાગૃતતા કે ભાઈ આપણે આ વંશાવલી શું છે, તો એના પરિવારને પૂછે. એમ કરતાં કરતાં આ જાગૃતતા વધે. આ મારો હતો, બરાબર. પછી વસંત પંચમી એ મા સરસ્વતીનો જન્મદિવસ છે. આપણે બધા મા સરસ્વતીના પુત્રો છીએ. તો જે કાર્યક્રમ સરકારશ્રીના સહયોગથી જાહેર કાર્યક્રમ થાય, આપણે બધા તો ઘર મેળે કદાચ કરતા હોઈએ, ઘરમાં કરતા હોઈએ, તો બધા ભેગા મળી કરતા હોઈએ, પણ સરકારશ્રી જાહેર કરે અને આ કાર્યક્રમ થાય તો સરકારી અધિકારીઓમાં ઉપસ્થિત રહે, પદાધિકારી ઉપસ્થિત રહે, જાહેર જનતા ઉપસ્થિત રહે, આ કાર્યક્રમમાં જોડાય તો એનાથી વંશાવલી અને વંશાવલીનો મહિમા લોકો સુધી પહોંચે અને હિન્દુ સંસ્કૃતિની જાગૃતિ આવી શકે. આ એક મુદ્દો આપણો છે. સરકારની અપેક્ષા છે. આપનો આજ્ઞાંકિત સંયોજક પંકજભાઈ બારોટ. આ મારા મુદ્દા છે, બરાબર. હવે એક રજિસ્ટ્રેશન માટે એક નોટ ફરે છે, બધા નામ છે મહાનુભાવો એ સમાજ માટે કંઈ ને કંઈ કરે છે, અને સાથે સાથે દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે એ ભાવનાથી બધાને સ્ટેજ ઉપર બોલાય છે. કદાચ કોઈ રહી, બરાબર. એટલે થોડો સમયનો અભાવ છે એટલા માટે એ બધીનો વાંધો નહીં. આપણે જે મુદ્દાની ચર્ચા હતી. હવે ગોપાલભાઈ, આપ બધા આમ તો જ્ઞાતિ અને ગંગાની સાથે સરખાવી છે. ગંગાનું દર્શન થાય તો પાવન થવાય, પણ જો ગંગાજીએ ન જઈ શકાય અને આખો આપણો સમાજ ભેગો થાય અને સમાજનું દર્શન થાય તો ગંગાજીએ જ્યાં જેટલું પુણ્ય મળે એવું માનું છું. અને આ હું નથી કહેતો, આપણું શાસ્ત્ર કહે છે. એટલે આપ સૌના દર્શનથી ખરેખર અમે બધા પાવન થયા છે. આપણે બધા પાવન થયા છીએ કે આપણને આ જ્ઞાતિ ગંગાના દર્શનનો લાભ. મને એક વિચાર સૂચ્યો કે આ કમલમનો પાયો નખાણો ત્યારથી આજ દિવસ સુધી અનેક સમાજોના અહીંયા સંમેલનો થયા છે. દરેક સમાજના આગેવાનો આવ્યા હશે. સૌ પ્રથમવાર આપણો વૈવંચા બારોટ સમાજ આ આપણા માટે હિસ્ટ્રી કહેવાય, કારણ કે આપણો સમાજ બબે પાંચ આવ્યા છે, પણ આટલા બધા એક સાથે આખો સમાજ આવ્યો હોય એવો આ એનો રેકોર્ડ પંકજભાઈએ કર્યો છે. એટલે પંકજભાઈનો હું ખરેખર દિલથી ધન્યવાદ આપું છું. આપણા સમાજ માટે મને કીધું છે બહુ નહીં બોલવાનું, એટલે હું ટૂંકા મુદ્દામાં જ કહી દઈશ. હું 3 કલાક એકલો આપણા સમાજ ઉપર બોલે રાખું એમ છે. એટલું મેં આના ઉપર વાંચન કર્યું છે, એટલું બધું મેં એના ઉપર થિંકિંગ કર્યું છે. પણ એક જ મુદ્દાથી તમને બધાને ખ્યાલ આવી જશે. તમામે તમામ વિશ્વના દેશોમાં તમામ વિશ્વની જાતિઓ છે, બધે છે, અહીં છે એવું નથી, પણ તમામ વિશ્વના દેશ પાસે એની ભાષા હોય, એની લિપિ હોય. આપણા દેશમાં ગુજરાતી, હિન્દી આ બધી ભાષા છે, અને એને લખી એને લિપિ કહેવાય, બોલે એને બોલી કહેવાય. બોલી કચ્છી બોલી છે પણ કચ્છી લિપિ નથી. મહારાષ્ટ્રીયન બોલી છે પણ મહારાષ્ટ્રીયન લિપિ નથી. બંગાળી બોલાય તો બંગાળીમાં લખી પણ શકાય, ગુજરાતી બોલાય તો ગુજરાતીમાં લખી પણ શકાય. લિપિ એક માત્ર વિશ્વની જ્ઞાતિ બારોટ સમાજ એવો છે કે એની પોતાની લિપિ છે, એની પોતાની આગવી લિપિ છે. બોલી નહીં, બોલી તો હોઈ શકે સાહેબ, પણ પોતાની લિપિ કે જે પોતે લખે એ પોતે જ એના સમાજ સિવાય દુનિયાનો કોઈ માણસ એને વાંચી ન શકે. આવડું મોટું જે પ્રદાન આરો સમાજનું જે છે કે જેને આખી લિપિ શોધી છે, એનું સરકારે કે કોઈએ આ ધ્યાન જ નથી દોર્યું, આને લક્ષ્યમાં જ નથી લીધું. તમારા ચોપડા વધુ રાખ્યા, મારું બારોટના ચોપડા ખબર નથી પડતી, શું કામ નથી પડતી એ વિચારો. આ તમે આના બધા વિદ્વાનોએ, ઇતિહાસકારોએ બારોટ સમાજ ઉપર ખૂબ લખ્યું સાહેબ. મેં તમારા હમણાં જ વિદ્વાન, બહુ મોટા વિદ્વાન, નામ તમે બધા જાણતા છો, નરોત્તમ પલાણ, એમને મેં એક લેટર લખ્યો હતો. એમને એક લેખ હમણાં હતો ફુલસાદમાં પંકજભાઈ,
એમાં એમને લખ્યું કે આ રાજપૂત સમાજનો ઇતિહાસ બધા ગંભીરનો છે, એમાંથી પૂરો હજી ઇતિહાસ મળતો નથી, કારણ કે બારોટોના ચોપડા માંથી બારોટો આપતા નથી, આવું લખ્યું હતું. એટલે પછી મેં એમને એના માટે લેટર લખ્યો. મેં કહ્યું સાહેબ, માત્ર એકલા બારોટોનો વાંક નથી આમાં. બારોટો ખંભે ચોપડા નાખી 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 જિંદગી ફર્યા છે. મારા ખુદના મારા ફાધર ગુજરી ગયા ત્યારે મારા બે ભાઈઓ યજમાનમાં હતા. આજથી 30-40 વર્ષ પહેલા જ્યારે મોબાઈલ નતા, આટલા આપણા બારોટના ઘરે લેન્ડલાઈન ફોને ક્યાંથી હોય સાહેબ, કેટલો સમાજ. અને બે મારા ભાઈઓ મારા બાપુજી ગુજરી ગયા પછી 2 મહિને ઘરે આવ્યા હતા સાહેબ. આ હું સત્ય બોલું છું, એક પણ શબ્દ ઉમેરીને પંકજભાઈ નથી બોલતો. આ આપણા સમાજની સ્થિતિ. આટલો યજમાનની પાછળ ફરનારો સમાજ, અને છતાં યજમાનોએ ધૂતકાર્યા હોય એવો દાખલો છે, યજમાનોએ સન્માન ન આપ્યું હોય એવા દાખલા છે. તો દોષ માત્ર ને માત્ર બારોટનો નથી, હશે પણ સાથે સાથે યજમાનનો પણ છે. જો યજમાનો જાગૃત થશે, બારોટ જાગૃત થશે, તો જે આપણી પરંપરા જે છે, આવી અદ્ભુત પરંપરા જેની પોતાની આગવી લિપિ હોય, એ પરંપરા વિશ્વમાં આવી પરંપરા બીજા કોઈ દેશમાં નથી. એ આપણા ભારતમાં, એમાં આપણા ખાસ ગુજરાતમાં જે છે, એ પરંપરાને જાળવી રાખવા માટે આપણે બધાયની ફરજ છે. મેં તો ઘણા બધા મુદ્દાઓ છે મારી પાસે બારોટ સમાજ ઉપર. વૈવંચા સમાજ છે આપણે. તમે કોઈ પણ જ્ઞાતિને પૂછો, હું કાયમ બોલું, તમે કેવા છો, તો કે બામણ, પછી કઈ ન પૂછે. તમે કેવા છો, પટેલ, પછી કઈ ન પૂછે. પણ તમે એમ કહો કે હું વૈવંચો બારોટ છું, એટલે તરત જ પૂછે તમે કોના વૈવંચા છો. હું પટેલનો વૈવંચો છું, દરબારનો વૈવંચો છું, જેની પાછળ આખી જ્ઞાતિ ઓળખાય સાહેબ. એના નામ પાછળ આખી બીજી જ્ઞાતિ ઓળખાય. આવો સમાજ છે આપણો. એટલે આપણા વૈવંચા બારોટ સમાજ માટે જેટલું આપણે બોલીએ, જેટલું કહીએ એટલું થોડું. એક બીજો મારા મગજમાં મુદ્દો છે, એ કહી દઉં સાથે સાથે. આ મારા વિચારો છે, આને સ્વીકારવા ન સ્વીકારવા એના માટે હું કોઈ ફરજ નથી પાડતો, પણ મને બારોટ શબ્દ છે ને એની માથે આપણે વિચારીએ છીએ, એ ભૂલી જાઓ કોના બારોટ છો, કયા બારોટ છો, કઈ અટક છે, કયું ગોત્ર છે, કયો ગોળ છે, કયો સમાજ છે. આ બધું ભૂલી માત્ર જો એક યાદ રહેશે કે હું બારોટ છું, એવી સાહેબ આપણો સમાજ છો. એક જ વાત યાદ રાખવાની છે, હું બારોટ છું સાહેબ. અને મને હમણાં અહીંયા સંચાલન કરતા હતા ટીનાભાઈ ખરેખર સલામ એમને કીધું ને, વારંવાર આ સમાજમાં જન્મ આપજો, કારણ કે બારોટ સમાજ ઉત્તમ સમાજ છે, ઉજળો સમાજ છે. આપણે જગતને જ્ઞાન આપી છે. મેં 1 મિનિટ વધારે થઈ જશે, હાલે એવું નથી પણ એક ભાઈએ કીધેલું કે આ મ્યુનિસિપાલિટીમાંથી 16 વંશીકો મળી જાય, શું તમારા ચોપડાની જરૂર છે? તમારા ચોપડામાં લખાવવાની શું જરૂર? 16 વંશીકો મ્યુનિસિપાલિટીમાં મળે. મેં કહું તારા બાપાની મળે, તારી માની ન મળે. અમારા પાસે તારી માની 16 વંશી મળે. માતૃવંશ અને પિતૃવંશ બે એક સાથે એક લાઈનમાં ચાલતો હોય. એના બાપનું મોસાળ, એના બાપનું મોસાળ, એના બાપનું મોસાળ, એના મોસાળનું મોસાળ, એના મોસાળનું મોસાળ. તમે થાકી જાઓ પણ અમારી લોહીને ન પૂરી માપી શકો, ઈ મળે આપણા ચોપડામાંથી સાહેબ. એટલે આપણો વૈવંચા સમાજ ઉજ્જવળ છે. જય માતાજી, જય ચૌહાણના દગો, આવું ઘણું બધું આપણે બોલતા રહ્યા. પણ એ ક્યારે એમાંથી 2-4 વ્યક્તિઓએ કંઈક કર્યું ત્યારે, જ્યારે આપણો સમાજ પિતૃકર્મ કરે છે. કોઈ સ્વજન ગુજરી જતું હતું, સમય મર્યાદાનું મને ભાન છે, પણ આટલું બધું જ્યારે ગોપાળભાઈએ કીધું ત્યારે આપણે જજમાનને સમજાવી શકીએ એવી વાત કે પિતૃકર્મ, જ્યારે કોઈ સ્વજન ગુજરી જતું હતું, મોબાઈલ યુગ નતો, ત્યારે આપણે ટપાલ, પોસ્ટકાર્ડ, કાગળ પત્ર લખતા અને એને અશુભ અથવા મેલો કહેવાતો, ઘરની અંદર નતા લઈ જતા સાહેબ. તમારું જીવ કરતા વાલું સ્વજન મરી ગયા પછી એનું નામ આવે, તમે ઘરની અંદર નથી લઈ જતા. આપણી પોથીઓમાં એવા લાખો કરોડો મરી ગયેલા નામ છે જેને આપણે ઘરની અંદર નહીં, પણ આપણી સરસ્વતી અને લક્ષ્મીની સાથે આપણી તિજોરીઓમાં અને અંદર ઓરડામાં રાખીએ છીએ. અને એનો આપણને દોષ લાગે છે. આપણને દોષ એ લાગે છે સાહેબ, રાષ્ટ્રીય સર ઝવેરચંદ મેઘાણીએ આપણી સદુમાવાળી વાર્તામાં કીધું છે કે વિક્રમ સંવત 1878 માં આજથી 198-99 વર્ષ પહેલા અમદાવાદ સાપુરમાં બારોટોના 750 મકાન હતા સાહેબ. 198-99 વર્ષમાં આપણા 750 માંથી 75 નહીં, હાલ કદાચ 35 મકાન પણ આપણા રહ્યા નથી. આપણને દોષ એ લાગ્યો છે કે આપણે આ પિતૃઓનું તર્પણ કરવામાં આપણે આપણા વંશ વેલા ચલાયા નથી સાહેબ. આખો સમાજ
બીજા કોઈ અન્ય સમાજ માટે સમર્પિત થઈ ગયો, આનાથી મોટું કયું બલિદાન હોય? હવે કનકભાઈ. કાંઈ વખત નથી અને મને બહુ જ્ઞાનની વાત નથી આવડતી, પણ તીખી પ્રતિક્રિયા હોય મારી કોઈ. હવે તમે વિચાર કરો કે આપણો બારોટ સમાજ, એટલે આપણો ઇતિહાસ ખરેખર આપણા સમાજમાં પાસે જ હોય ને ચોપડા આપણી પાસે જ હોય, તો પ્રક્રિયા શું છે? તાણી સાહિત્ય. બારોટ સાહિત્ય કેમ નહીં? તાણી સાહિત્ય કેમ? અને તમે દરબારોને કાઠીને છત્રીને ગમે એને પૂછો તો કે ઇતિહાસ તો કંઈ તો ભાઈ ગઢવી પાસે હોય, ભાઈ ઇતિહાસ સાચો તો અમારી પાસે, એની પાસે લખાણ ક્યાં હતું? લખવાનું કામ તો વર્ષોથી આપણી પેઢી જ કરે, તો આપણી પાસે કેમ લખાણ નથી? આપણે ભારતના ચોપડીઓ કે કોઈ પુસ્તક કે કેમ બહાર નથી પડતા? ખરેખર એમાં બીજા સમાજનો કોઈનો દોષ નથી, દોષ આપણો પોતાનો છે કે આપણે આપણું સાહિત્ય કોઈને દેતા જ નથી. એવા કેટલા લેખકો છે, આપણા કવિઓ થઈ ગયા છે, ગીગા બાપુ થઈ ગયા, કનુ રાવ થઈ ગયા સાવરકુંડલામાં, આવા ઘણા કવિઓ છે. કનુ રાવનું પુસ્તક છપાવવા માટે હું પોતે ખર્ચો આપતો હતો, તો એના દીકરા પાસે આવવાનો ટાઈમ નહોતો. બોલો, વિચાર કરો, કનુ રાવને. આ આપણા સમાજને આ મેન્ટાલિટી બદલાવો. તમે જ્ઞાન વેચશો તો વધશે, જ્ઞાન સંગ્રહ રાખવાથી આપણે જે સમાજની આવૃત્તિ કહીએ ને, નષ્ટ થઈએ ને, આપણે જે સમાજ આપણને લેખતા નથી બીજા સમાજવાળા, એનું કારણ આ છે કે આપણે જ્ઞાન ખાલી એમને મોઢે દઈ દઈએ, બાકી આપણું જ્ઞાન ક્યાં પ્રકાશિત નથી થતું. ખરેખર જો પાઠ્ય પુસ્તકો આપણા આવે, બજારમાં ફરતા જાય, બીજો સમાજ એને વાંચે તો ખબર પડે કે બારોટ સમાજ શું છે. મોઢાની વાતો તો હું એમાં કાંઈ હોય નહીં, કોઈ નક્કર વસ્તુ બનવી જોઈએ. અને ખરેખર એના માટે આપણે એક સંકલ્પ કરવો જોઈએ. અને આ જેટલા સમાજ અત્યારે આટલી બધી સંખ્યામાં બારોટો આવ્યા જોઈને મને ખરેખર બહુ રાજી થયું. કેટલા બારોટો ખરેખર ભાગ્ય છે. પંકજભાઈને 700 ધન્યવાદ. કેટલા બારોટો એના નામ ઉપર આવ્યા છે. જુનાગઢમાં એક કાર્યક્રમમાં થયો હતો 3 દિવસનો, ખરેખર એમાં 25 વ્યક્તિ નહોતા આવ્યા. 25 વ્યક્તિ કવિભાઈથી કાર્યક્રમ કર્યો તો બિચારા 1-1.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને કોઈ બારોટ સમાજ હાજરી જ નથી આપતા. તો તમે એમાં તકલીફ એ આ કાર્યક્રમ કર્યો, મને એમ છે પંકજભાઈને આમાં લાભ બસ, એટલે મારે નથી જવું, બીજું કાંઈ કારણ નથી. મારે કંઈ ઘરે કામ નથી, હું ફિફત ખાન તો હું ને બારોટ સમાજ આગળ કોઈ આગળ કાંઈ કામ નથી, કોઈ એમ કહેતો હોય મારે ટાઈમ નથી, તો તારી ઘરે ભાઈ મર્સિડીઝ કેવી હોય, ક્યાં બારોટ ભાઈ મર્સિડીઝ છે, કયો મને કે કાંઈ કામ નથી, હાવ નોકરા આવ્યા પણ જવું નથી ક્યાંય, સમાજને ક્યાંય સહકાર નથી આપતો. ખરેખર સહકાર આપો. કદાચ હું એમ કહું પંકજભાઈને લાભ છે, ભલે ઓકે, પણ પંકજભાઈ કદાચ કોઈ બોર્ડ નિગમના ચેરમેન બનશે તો આપણે ફોન કરવાનો થાય કે પંકજભાઈ મારું આ કામ છે. હવે બીજો કોઈ બેઠો તો ફોન કોને કરશો તમે? બરાબર. તો આપણે જરાક સમાજ પ્રત્યે થોડીક એવી ભાવના રાખી, કોઈ પણ સમાજનો નાનો માણસ હોય ભલે ટોપ ઉપર બેસે પણ કેવા થાય મારો છે. બરાબર. જય માતાજી. ટીનાભાઈ હજી તનકારવીની રસમ છે, જુદેરી ને રિવાજ અમારા નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા તમારા સ્વાગત માટે. પુરોહિત બારોટ વડોદરા, અત્યારે વડોદરા જિલ્લાનો પક્ષી પંચ મોરચાનો ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી છું અને રાજ્યપાલના હુકમથી વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીમાં મારા ઘરેથી મેમ્બર છે. હું 10 વર્ષ સરપંચ પણ રહ્યો છું. તાલુકા પંચાયતમાં પણ તાલુકા સદસ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે. વાકલદારે બાજવામાં 36 વર્ષ નોકરી કરી છે આચાર્ય તરીકે. હમણાં ઓક્ટોબરમાં નિવૃત્ત થયો છું. લોકસંગીત ગાવાનું કામ કરું છું. રાજેશભાઈને હું હમણાં મળ્યા પણ ફેસબુક પર છીએ એટલે એકદમ ઓળખાયા ના, કેમ કે દાઢી રાખતા હતા. કીધું દાઢી રાખતા હતા તમે, સોરી ના ઓળખી શકો. વડોદરામાં મારું 32 વર્ષથી ગરબાનું ગ્રુપ ને એ પણ ચાલે છે. હું ને અતુલ પુરોહિત મેઘાણીના ગીતો લાઈવ કરીને એની ડીવીડી પણ 19માં જ બહાર પાડી. ચાલો ગાઈએ મેઘાણીના ગીતો. પરિચય આપવાની વાત પંકજભાઈએ કરી હતી. મને બારોટોની ઉત્પત્તિ વિશે પણ વાત કરવાની કીધી હતી, પણ આપણા જ જણ હોય એની આગળ આપણી વાતો ના કરવાની હોય. ઉત્પત્તિ તો ઠેક પરાશર ઋષિથી છે આપણી તો. અને 2-3 વાતો મારે કરવી છે. બેબીલોનમાં, ચીનમાં, ઈરાનમાં, રોમ ને ઇટલીમાં પણ આ પરંપરા છે જેની જાણ આપણને નથી. પહેલા કંઠોપકંઠ સાહિત્ય સચવાનું હું પ્રિન્સિપાલ તરીકે રહ્યો તે દરમિયાન આપણું કામ પણ કરતો એટલે કરું છું.
પણ આ દેશોમાં પણ આપણી આ પરંપરા છે. ત્યાં આપણા જેટલી ભારતીય ગુજરાત જેટલી જાગૃતિ નથી, માટે કદાચ હવે પરંપરા હશે કે નહીં, પણ સ્વામી સચ્ચિદાનંદે આ વાત ટાંકી છે કે બારોટ જાત શું છે યુદ્ધમાં, અને એના માટે દાદુ બારોટ પાલીતાણામાં એ નામ જાણીતું છે, મોટાભાગને ખબર છે. પાલીતાણાના જૈન મંદિરો સચવા આવે તો દાદુ બારોટને કારણે 108 બારોટો સાથે પગથિયે સાહિત્ય અલાઉદ્દીન ખિલજીની સાથે. એટલે બારોટ યુદ્ધમાં મર્દની મોકાણમાં જાવું ભલે, પણ કાયરના લગન ગીત ગાવા નથી, મોતની મુસ્કાન મીઠી માણસું, બાકી જિંદગીમાં જીવવા રડવું નથી. આ સ્વભાવગત લક્ષણ ધરાવતી આપણી જાતિ દિન પ્રતિદિન હીન થતી જાય છે. એનું કારણ શું છે? તો આપણે ખાટલે મોટી ખોડ કે ચોથો પાયો નહીં. આપણે આજથી 20 વર્ષ પહેલા આપણા વડીલો એમ કહેતા કે આ ધંધામાં કે આપણા દીકરાઓ થોડા ન ખાય. હવે એ જ દીકરાઓ અત્યારે આ ધંધો કરે છે કે નહીં? પણ એ પૂરા જોશથી જોમથી નથી કરતા, બળવત્તર સાહિત્યથી નથી કરતા, બળવત્તર સંસ્કૃતિથી નથી કરતા. પોતાના બાપ દાદાના ચોપડા છે એટલે વાંચતા શીખી ગયા, પેઢીઓ વાંચી લીધી એટલે પૂરું થઈ ગયું એમ નથી. માટે અમારો ટૂંકો પરિચય કરાવ્યો છે. ઘણા મિત્રો આજે જ મળ્યા છીએ, પણ ભારતીય જનતા પાર્ટીમાં 30 વર્ષથી 1985માં મુંબઈના ચરણી ચોપાટી પર જ્યારે ભારતીય જનતા પાર્ટી જનસંઘમાંથી જોડાઈ ને ત્યારથી હું એનો સભ્ય છું અને આ કામ કરું છું. હજુ કરતો રહીશ ને કદાચ આગળના દિવસોમાં તમારા બધાના આશીર્વાદથી વડોદરા જિલ્લામાં બીજું સારું કામ પણ આપણે કરી શકીશું. એટલે મારા પરિચયની ટૂંકી વાત કરવાનું કીધું હતું એટલે બહુ પેલું લાંબુ લઈને નથી આવ્યો. બાકી લેખિત પુરાવા સાથેની વાત કરવાની હતી. ધન્યવાદ. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી તમામ પધારેલ બારોટ ભાઈઓને વંદન કરું છું. મારો પરિચય, મારું નામ મહેશ અનુજીભાઈ બારોટ. હું અખિલ વહીવટી બારોટ સમાજ સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યો છું અને ગવર્મેન્ટ નિવૃત્ત છું, સિવિલ એન્જિનિયર. બીજું મહત્વના મુદ્દા તો લગભગ ભાઈ પંકજભાઈએ આવરી લીધા છે, પરંતુ ડિટેલમાં વાત કરવાની વાત એક છે કે અત્યારે આર્થિક અને શૈક્ષણિક માંગણી કરવા કરતાં અત્યારે આ સરકાર પાસે ફક્ત ને ફક્ત આપણા બાળકો 5 વર્ષ 25 વર્ષ આપણી પેઢીને યાદ કરે એના માટે થઈ અને ફક્ત ને ફક્ત બહુ નાની માંગણીઓ આપણે સરકાર પાસે, આ સરકાર અમલીકરણ સરકાર છે એટલે આપણે માંગણી મૂકીએ છીએ અને એ પણ રેકોર્ડ આધારિત છે. જ્યારે આજથી 35-40 વર્ષ પહેલાં એ કેન્દ્ર સરકારમાંથી પંચ આવેલું ત્યારે મારા પિતાશ્રી અખિલ વહીવટી બારોટ સમાજના મંત્રી હતા, શિવદાનભાઈ દાહાભાઈ પ્રમુખ હતા, કેળવણી નિરીક્ષક શાસનાધિકારી, શિક્ષિત માણસો હતા. ટૂંકમાં રામલાલ ભીમજી રેણુકા આવા શિક્ષિત માણસો હતા. ત્યારે એ પંચ આવેલો અને પંચની સામે રજૂઆત કરવા માટે દરેક કોમ ગયેલી કે ભાઈ અમારી કોમ છે એને તમે બક્ષી પંચમાં છે, પણ છતાં આને જો તમે નીચી કક્ષાએ મૂકો તો અમારા બાળકોને શૈક્ષણિક અને અન્ય લાભ મળે. આ હેતુથી મારા પિતાશ્રીએ અને આગેવાનોએ એવી રજૂઆત કરેલી કે ગીરની અંદર વસતા ચારણો, ગીરની અંદર વસતા રબારીઓ, ગીરની અંદર વસતા ભરવાડો અને અન્ય કોમ એવી કે જેને વિમુક્ત અને વિચરતી જાતિની અંદર સમાવેશ સરકારે કરેલો છે. તો અમે એના પણ બારોટ છીએ, અમારી પાસે એના પણ ચોપડા છે. અમારો બારોટ ઘરેથી નીકળ્યા પછી 8-8 મહિના સુધી ઘરે આવતો નથી. અને માનની ગોપાલભાઈએ જે વાત કરી કે મરણ કે જન્મ થાય ને અને લગ્ન પ્રસંગ હોય તો પણ હું તમને કહું કે બારોટનો સંપર્ક ન થાય. પ્રસંગ પતી ગયા પછી બારોટે ઘરે આવે છે અને નબળો કે સારો પ્રસંગ હોય તો એની ઉજવણી અથવા તો શોક એ 2-3 મહિને આવ્યા પછી કરે છે. આવી હાલત આ સમાજની છે. આ ઉપરાંત જે પછાત જ્ઞાતિના જેટલા રિવાજો હોય એમાં પણ અમે એ અમલ કરીએ છીએ. તો અમને શા માટે ન કરવા? ત્યારે જે તે સરકારે, જે તે કેન્દ્ર સરકારની સરકારે બારોટ, બાવા અને વાદી આ 3 કોમનો વિમુક્ત અને વિચરતી જાતિ શેડ્યુલ ટ્રાઇબ તરીકે સૈદ્ધાંતિક સ્વીકાર કરેલ છે. એને પણ આ 40 વર્ષ થયા છે, પણ કોઈ સરકારે ત્યાર પછી અમલ કર્યો નથી.
એટલે આપણે એ અમલીકરણ કરાવવા માટેથી એ આખું રેકોર્ડ તૈયાર મેં કરેલો છે, પત્ર પણ વ્યવસ્થિત તૈયાર કરેલો છે. અને બીજી એક વાત છે કે આ સરકારને એવી પણ મેં વિનંતી કરી છે કે આવું તો અમે ભૂતકાળનો અમારો રેકોર્ડ છે જ તે, અને પેપર પણ બોલે છે, પણ અમારી જ્ઞાતિ વંશાવલીનો રેકોર્ડ રાખનાર અને જે તે સમયે મોગલોનો સામ્રાજ્ય હોવાથી જે હિન્દુઓ મુસલમાનમાં પરિવર્તિત થયા છે, વટાળ પ્રવૃત્તિ જેને કહેવામાં આવે છે, એ વટાળ પ્રવૃત્તિથી જે મુસ્લિમ થયેલા છે એ લોકોને પાછા હિન્દુ ધર્મ લાવવાની, હિન્દુ રાષ્ટ્રની આ સરકારની જે ભાવના છે એને મહત્વ આપવું, એવું આ એક ને એક માત્ર એવી કોમ છે બારોટ જે છે રેકોર્ડ આધારિત કહી શકે તેમ છે. એટલે આવી રજૂઆત આપણે કરેલી છે. બાકી તો સમયનું કામ કરશે, બાકી આપણા પ્રયત્નો આપણે ચાલુ રાખવા જોઈએ. પરંતુ પહેલા તો ઇન્દ્રોદંડ બારોટનો આભાર માનું છું. મને આ મંચ સ્ટેજ પર મને અમદાવાદ તરફથી મને ઉદ્દેશ કર્યો. પહેલા મુખ્યની વાત એ છે કે આપણે કેટલા બારોટો કેટલા તમારી હાથ પેઢીઓ કેટલા જણ જાણો છો? આપણે જજમાનની પેઢીઓ પછી બતાવી, તમારા બાપની પેઢી કેટલા કોણ જાણે? બસ આટલા જ છે. આ કદાચ 100-150માંથી. પહેલા તો આપણે એ કરવાનું કે તમારું ગોત્ર કયું છે, ગોત્ર વિશે આપણને જ્ઞાન નથી. ગોત્ર એટલે શું? વોટ ઇઝ ગોત્ર? મને મારા દરબાર જજમાને પૂછ્યું, બાલુજી તમે અમારી માં બતાવો, તમારી માં કહો. જો આપણે આપણું નથી જાણી શકતા તો બીજાને કેવી રીતે બતાવી શકશું? તો મારી વિનંતી પંકજભાઈને છે કે તમે જે છેલ્લો મુદ્દો રજૂ કર્યો એની પર ભાર મૂક્યો કે આપણી જે નવી જનરેશન છે, જૂની જનરેશન કદાચ જાણતી હશે, પણ નવી જનરેશન કે ચોપડો શું કરો છો? ચોપડા મારે તો 1950,000 હજી ઘણા બધા એવા જવાનિયાઓ છે યંગ જનરેશન કે જેને બારોટના ચોપડાથી એનું પૂરું થાય છે, હજી થાય. અને હું તો કહું છું કે આ ધંધો દરેકે કરવો, ભલે તમે ના કરો તો કાંઈ નહીં, પણ આ વિશે જાણો ત્યાં ગમે ત્યારે તમારા જજમાન આવશે. તો વધારે તો નથી કીધું, પંકજભાઈનો આભાર માનું છું. અને આપ સૌને બધાને આ સંગઠન મજબૂત કરવા માટે વિનંતી કરું છું કે ઝાઝા હાથ રળિયામણા આપણે બધા ભેગા થઈ અને આ કાર્યને સફળ બનાવવાનું છે. ભારત માતા કી જય. બારોટ અહીંયા બિરાજમાન જેઓ પોલીસ વિભાગમાં છે અને ગાયક કલાકાર છે. તો રાજભા દેવાતા કચ્છ એ બધાના સહયોગથી મારો એટલો જ પરિચય છે. રાજકોટમાં જે બારોટ વંદના કાર્યક્રમ કર્યો હતો એનો યશ અમારા ભાગ આવ્યો હતો. એટલે મારા એ બીજા 7 મિત્રોને યાદ કરું છું કે અમારા નીરવ વિનાણી, ધંભા, સાગર, જયપાલ બારોટ સુરત, હિતેશભાઈ મારા અને એમાં જે બારોટ સમાજના મહાનુભાવો, વડીલો, મિત્રો, સૌ સમાજના વડીલોને કોટી કોટી વંદન. હું સંજયભાઈ મનોહરભાઈ બારોટ, મારી અટક સોલંકી, મૂળ વતન ટાણા, નોકરી અર્થે મહુવામાં ગયો 2002માં. ત્યારબાદ રાજકીય રીતે મહુવા શહેર ભાજપ પ્રમુખ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. એ પહેલાં જિલ્લા ભાજપ શિક્ષણ સંઘમાં કન્વીનર હતો, પછી જિલ્લાની ટીમમાં કામ કર્યું, પાર્ટીએ કદર કરી અને નગરપાલિકાની ટિકિટ મને માગ્યા વિના આપી. એક પણ પ્રચાર કાર્ય કર્યા વિના હું જીત્યો અને નગરપાલિકાએ મને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપી. અને બને એટલા હું મહુવા જેપી પારેખ હાઈસ્કૂલમાં સૌથી જિલ્લાની મોટી સ્કૂલના પ્રિન્સિપાલ છું. અને આપણે સમાજનો એટલો સંદેશો આપવા માંગુ છું કે આપણે પસાર એટલા માટે રહી ગયા છીએ કે આવનારા પ્રવાસ સાથે આપણે ભળી નથી શકતા અને આપણે આપણો ઈગો મૂકી નથી શકતા. ભલે આપણે બીજા સમાજને આપણે સમજણ આપીએ છીએ, સમજાવીએ છીએ, પણ દાખલા તરીકે મારી ઉંમર છે અત્યારે 48 વર્ષ છે,
મેં સાવરકુંડલા બારોટ સમાજના 30 વર્ષની નાની ઉંમરે હું પ્રમુખ બન્યો. મેં 100 કન્યાઓને પરણાવી છે અને નિસ્વાર્થ ભાવે જે સેવા કરી. પછી હું સમાજથી કંટાળ્યો અને રાજકીય જીવન મેં શરૂ કર્યું. તો રાજકીય જીવનમાં હું અહીંયા સુધી પહોંચ્યો, પણ એ સમાજ થકી જ પહોંચ્યો છું. પણ આપ સૌ વડીલોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણી પાસે ઘણું બધું છે, આપણી શક્તિ છે, આપણે પાવરધા છીએ. અને બારોટ એ ગમે એ સ્ટેજ ઉપર બેસે તો એ પોતાનો મગન તો કરી જ લે. એટલી સરસ્વતીની હજી 8મી તારીખે આપણી પર કૃપા છે. હું એકલો રાજકારણમાં લડું છું અને છતાં ગમે ત્યાં જગ્યા કરી લઉં છું, બરાબર. પણ કહેવાનો ભાવ એ છે કે સમાજની સાથે રહ્યો. ઘણી વખત આપણે અદ્યતન ટેકનોલોજી અને જે પ્રવાહ આવી રહ્યો છે એ પ્રવાહ સાથે આપણે કદમ નથી મિલાવતા, એટલે આપણે ફસા પડી ગયા છીએ. પ્રવાહ સાથે આપણે જો કદમ મિલાવશું તો 100% મારી કરતાં તો ઘણા બધા તમે વિદ્વાન છો, અભ્યાસો છો. હું તો અભ્યાસ વિનાનો ખેડાણ કરું છું, છતાં મારું હાલે છે. પણ આપ સૌ જો આવનારા પ્રવાહ સાથે આપણે કદમ મિલાવીએ તો તમે જો આપણી પર સરસ્વતીની કૃપા એટલી છે કે ક્યાંય કોઈ બારોટને ન ઓળખતો એવો કોઈ સમાજ નહીં. તમે ગમે ત્યાં જાઓ, તમે અંદર નાનું ઊંચું એક જ ગામ હશે, આજુબાજુના 4-5 ગામમાં ખબર હોય બારોટ અહીં રહેશે. તમે જો આપણું એડ્રેસ કેટલું મોટું પ્રૂફ છે. એટલે આપણી પ્રશસ્તિઓ, આપણી ઓળખ એ અન્ય સમાજ સુધી છે જ નહીં. પણ હવે આપણે આપણા તરફ અરીસો રાખીને જોવાનું છે કે આપણી ક્યાં ભૂલ છે. જો એ આપણને સમજાય જશે તો રાજા રજવાડોમાં જે આપણું માન હતું ને એની કરતાં સવાઈ થશે, હું તમને ખાતરી આપું છું. અસ્તુ ધન્યવાદ ભારત માતા. હવે ગોપાળભાઈ અને કનકભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ રહેશે. બાકી સૌ મહાનુભાવો આપ અહીંયા આવ્યા. માતાની રાતી થાય કુંભ કે સીતા માતાને ચોરી ગયો. હનુમાને કંઈક એવી કરી. શું કરી? તો કઈ કરકે કઈ એવી કરી. હનુમાને કંઈક એવી કરી, અલઈ લંકાને હળગાઈ દીધી. રામાયણ થઈ પૂરી, લોટો છાસ લાવો. પેલા વીરપુરમાં મોરારી બાપુ 8 દિવસ સુધી હોના ચાંદીના દાગીના તારા હતા. તું એ આવવાનું શરૂ કર તો આપણે દાદા રોગા માટે તૈયાર છીએ. એટલે અહીં આગળ જે છે સમય મર્યાદાની વાત છે. આમંત્રિતો આવે ત્યાં સુધી મહાનુભાવો મેં રામને યાદ કર્યા અને લક્ષ્મણને યાદ ના કરું, જીવેશ અવિરાજને યાદ કર્યા, વિશાલ કુમાર અને વરદાનને યાદ ના કરું, અને એમના દશરથ જેવા પિતાજી અહીં આગળ ઉપસ્થિત છે. એટલે એમને પણ આપણે તાળીઓના સ્વાગતથી ખૂબ ખૂબ વધાવી દઈશું. ખૂબ અને બારોટ સમાજના વડીલો, આગેવાનો, મુરબ્બીઓ જ્યારે ઉપસ્થિત હોય અને એમાં ભાઈ સર્વેભાઈ બહુ સુંદર મજાની રજૂઆત કરી હોય, ઘણા બધા ગોપાલભાઈ બારોટ હોય, અડાબી મહાનુભાવો બેઠા હોય, ત્યાં શું બોલવું ને વિચારવું પડે. બાપ મારા માટે તો એવો રૂડો પ્રસંગ મને લાગે છે કે ભગીરથ રાજાએ તપસ્યા કરી અને સગર રાજાના 60,000 પુત્રને મોક્ષ ગતિ અલાવવા માટે તપસ્યા કરી, ગંગા માતાને પ્રસન્ન કર્યા. ગંગા માતાને પ્રસન્ન કરી માં ભગવતી જગદંબા પ્રસન્ન થયા. અને એમ કહેવાય કે આકાશની અંદરથી માં ગંગાજી પૃથ્વી ઉપર આવવા માટે તૈયાર થયા ને ત્યારે માં ગંગાજી એટલું જ કહ્યું હતું કે હું પૃથ્વી લોકમાં આવું તો કરી, પણ હું ધોધમાર વરસતી હોય ને તો હું પાતાળ લોકમાં વહી જાઉં તો તમારા પિતૃઓને મોક્ષ મળે નહીં. તમારા પિતૃઓને મોક્ષ મળે નહીં. માટે તમે કોઈ એવું વ્યક્તિને ઊભો કરો કે જે હું ધોધમાર વરસતી હોય ને કે અંગે અભિમાન ને આકાશેથી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. એ આકાશથી ધોધમાર ગંગા વહેતી હોય ને અને આમ શિવને પ્રસન્ન કરવા પડતા હોય, ભગવાન શિવને પ્રસન્ન કર્યા કે પુષ્પમ એક બિલી પત્રમ એક લોટા ધનકી ધાર દયાલુ રીત કર બેત હૈ ચંદ્ર મૌલી ફલજાર. આવા ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા. અને ભગવાન ભોળાનાથ જ્યારે ગંગાજીને એમ કહ્યું કે ગંગાજી તમે વરસો, હું મારી જટામાં સમાઈ લો. ત્યારે ગંગાજી મૈયાનો અભિમાન હતો કે જોગી આ જટાડો, આ સંસાર નિવાસીને હું પાતાળ લોકની અંદર લઈ જાઉં.
પાતાળ લોકની અંદર લઈ જાઉં ને આટલો વિચાર કરી ધોધમાર માં ભગવતી માં ગંગે વરસવા લાગ્યા ને ત્યારે શિવજીએ જૂતાની અંદર આખી ગંગાજીને હમાવી દીધા હતા અને ગંગાજીને હમાવ્યા ને તેથી ભગીરથ રાજાએ આવી અને કહ્યું પ્રભુ મેં મારા પિતૃઓને મોક્ષ અપાવવા માટે થઈ અને ગંગા મૈયાને પ્રસન્ન કર્યા, આપની ઉપાસના કરી, આપ પ્રસન્ન થયા, હવે એને ધરતી માથે લેવા દો અને એ ધરતી માથેથી ગંગાજળ લઈ અને મારા જેવો અબોધ બાળક શિવલિંગના માથે ચડાવતો હોય ને એટલે કહેવું પડ્યું એક પુષ્પમ એક બિલી પત્રમ એક લોટા જલ કી દાન દયાલુ રીજ કર દયત હે ચંદ્ર મોલી ફલ ચાર. એ ગંગાજળ પાછું લઈ અને શિવજીના માથે ચડાવવું પડે એમ મારે તમારા વડીલોથી શીખેલું, તમારા જોડેથી મેળવેલું, તમારે આગળ પીધું ને શિવ સમાન છો બાપ. અને એટલે જ કહેવું પડતું હોય કે ભાટ ને ગાવે ગીત કથા બિન કબત ના કહેવે, ભાટ ના ખેલે જુआ મુआ કોઈ તાન ના લેવે, ભાઈથી પ્રાંત ફકરા ભાટ કભી ના ઢૂકે કે અહીં બાર લક્ષણ બારોડ કે બારોડ धारे सो करे तो पवन को तोल करे गगन को मोल करे और रवि से बांधे हिंडोळो ऐसो नर बाटे. भला माणस આપણો બારોડ સમાજ અને આપણા બારોડ સમાજ માટે કદાચ દરેકે દરેક વિદ્વાન વૃત્તિ કરતા હશે ને વડીલોને પણ ખબર હશે, યુવા મિત્રોને પણ ખબર હશે કે આપણે વંશાવળી વાંચતા હોય ને ત્યારે જન્મેજય રાજાની વાર્તા કરતા હોય પરિચિત અને જન્મેજય રાજાની વાર્તા કરતા હોય અને વાત કરતા કરતા એમ કહેવાય એમના વંશના બારોડથી આવે વંશાવળી વાંચતા હોય. તો મિત્રો આપણા મહેમાનો પધારી ગયા અને જ્યારે આપણા વંશના વડીલ બારોડજી વંશાવળી વાંચતા હોય અને જન્મે એમ કે ભુજા બે બળવંત ચરણ તો નેવું કીજીએ 88 અતરીક બે ઓવની પર લીજીએ લોચન 46 શીશ શોભે તે બી મુજે કે મુદ્દે બણો કુંજ 22 બકાણું જેને અનેક જોતા હરાવ્યા ડરાવ્યા વસુતા પતિ જેના બંધવના મિત્ર કે સમન કરે સરસ્વતી. આટલી જે વાત કરી ને ત્યારે જન્મે રાજા એટલું જ કહ્યું કે કવિરાજ આવું કોઈ દી હોય નહીં કે ભુજા બે હાથ અને 90 પગ આવું કોઈ દી હોય નહીં, તેવી માથા અને 22 પૂંછ આવું ક્યારેય બને નહીં કે તમારા બાપ દાદાએ 9 તેરી ગમ્યા હતા. તો મિત્રો ગણવા તો ગણી લેજો કારણ કે મારા કરતા બધા ભણી લીજો જ્ઞાની જો હું તો 2 ચોપડી પાસ છું, એક આપવા માટે ને એક જવા માટે. 2 પાસ, એક આપવાનું ને જવાનું. ગણી લેજો કે ભુજા બે બળવંત ચરણ તો 90 કીજીએ, એક હાથમાં 9 હાથી, બીજા હાથમાં 13 હાથી હોય અને 9 અને 13 હાથી એટલે 22 હાથી, 22 હાથીના પગ ગણીએ ને એટલે 88 થાય. 88 પગ હાથીઓના 2 પગ ભીમના એમ કરીને 90 ચરણ થયા, 2 હાથ ભીમના હતા, 23 માથા થયા, 22 હાથીના માથા ને એક માથું ભીમનું, 23 માથા, લોચન 46, આંખો 46, પૂંછ 22 હતા, હાથીના પૂંછડા હતા, ભીમનો પૂંછ નહોતું. ભીમને પૂંછ નહોતું, મૂછ એક મુઠ્ઠે પડું, ભીમને મૂછ હતી, હાથીઓનો મૂછ નહોતી. જેના બંધવના મિત્ર એટલે ભીમના બંધવ એટલે અર્જુન અને અર્જુનના મિત્ર એટલે એમ કહેવાય કૃષ્ણ પરમાત્મા માધવ. ઈ કાળીયો ઠાકર દ્વારકાધીશ ધણી એની જો ભક્તિ કરીએ ને બેડો પાર થતો હોય અને ઈ વાત કાળીયો ઠાકર દ્વાર પાર કરતો ઈ વાત જ્યારે કરીને ત્યારે જન્મેજય રાજાએ કહ્યું કે આવું બને નહીં, 9 તેરી આકાશમાં ફરે નહીં. ઈ વખતે કવિરાજે પવન કો તોલ કરે, પવનનું વજન કરી અને વાયુ અને હવાને બાંધી અને બંધ કરી દીધી ને ત્યારે આકાશની અંદરથી એક કરતા એમ કહેવાય 22 હાથીઓના એમ કહેવાય બડા ધરતીના મધ પડવા માંડ્યા. અને એ વખતે જન્મેજયને કહ્યું કે કવિરાજે કે જન્મેજય ઊભો થઈને ગણી લે કે તારા બાપ દાદા ભીમદેવે જ્યાં 9 તેરી રમી હતી ને એનો આ પુરાવો ભલા માણસ. આપણા ઘરે એ પુરાવો છે. આપણે માત્ર ચોપડા લઈને નથી ફરતા ભલા માણસ. જે કોઈના જોડે ન હોય ને માં શારદાએ તમને આપ્યું છે, ગુપ્ત વેદ છે જેને વંશ પુરાણ કહેવાય છે. અને વંશ પુરાણ આપણે લઈ ફરીએ છીએ. કાંધે કાબડ ભેરવે બડબડ કરે બકા ફરિયા છે પોતાના જેના અંબર લાગે નામ. જય માતાજી જોઈભાઈ. આવો આપણો સમાજ છે તો આપણા સમાજ આગળ જાજી વાતો ન કરતો હોય પણ જય માતાજી.
ફાધર પણ એ જ કહેતા આવ્યા છે અને હું પણ એ જ કહેવા આવ્યો છું. આપણે જ્ઞાન તો બહુ જ આપી દઈએ છીએ પણ લેવાની તાકાત નથી રાખતા. બધા મારાથી વડીલ છો એટલે નાના મોઢે મોટી વાત કરવા આવ્યો છું, પણ એક સચ્ચાઈ છે એના માટે મારે કહેવાની ફરજ પડી છે. જિગ્નેશભાઈ કવિરાજ આપણા અને સમય ટેકનોલોજી સાથે નથી ચાલી રહ્યું, તો મારી ત્યાં જતા હતા એના અંદર જે યજમાનોના નામ એ વખતે એ લોકોના કેવી મૂછો હતી, કેવી તલવારો રાખતા હતા, કેવા ભલા રાખતા હતા, એ અત્યારે હાલ કોઈના પાસે. પછી જે જરૂરી છે ક્લાઉડ જેને કહેવાય છે, જે આપણા બાવળના ચોપડામાં હોય છે, એ ક્લાઉડની પણ દરેકે દરેક ઇમરજન્સી હોય તો એને સાયલેન્ટ મોડ ઉપર અથવા બને તો થોડીક વાર માટે સ્વિચ ઓફ કરી દેશો. અહીં આગળ વિશાલભાઈ કવિરાજ અરે મોટા ગ્રંથ 42-25 પોથીની જેને રચના કરી એ શામળ ભટ્ટ એમને દરેક જ્ઞાતિનું વર્ણન કરેલું છે, જે તમે બધા જજમાનોમાં કહેતા હશો. પણ એમને બારોટ જ્ઞાતિ માટે શું કહ્યું સાહેબ કે ભાટ જોયા ભલી ભાતના મરડે મુજ મહામૂલ લાજ વધારે લોકની. આપણે લોકની લાજ વધારવા વાળા છીએ કે ભાટ જોયા ભલી ભાતના મરડે મુજ મહામૂલ લાજ વધારે લોકની. ઓળખાવે જાતને કુલ વાતો મીઠી એ કરે વિવિધ કરે વખાણ. જ્ઞાન આપીને માન મેળવે પણ ટૂંકારે તજે પ્રાણ. ગાજો જાય ના ધાડે લોપે નહીં કોઈ દી લાજ. રીજી જો લોક રાવજી કહે એ તો રાજસભાનો રાજ. પ્રભુ ભક્તિ પરમારથ કરે કરે લક્ષ કોટીદા કાજ. ભૂંડુ ભાટ વધે નહીં માથે સત્ય વક્તાનો તાજ. મરે પણ મેલે નહીં. આપણે સાહેબ મરી જઈએ. ઘણા લોકો એમ કહે છે કે બારોટજીએ લડાઈ દીધા તો કૃષ્ણ ભગવાને નતું કીધું અર્જુનને કે લડવું પડશે? ક્યાંય એવો ઉદાહરણ નથી કે બારોટનો ઝઘડો થયો અને બારોટોએ જજમાનને બોલાયા હોય. એવા હજાર ઉદાહરણો છે કે જજમાનની જોડે બારોટ કામમાં આવ્યા હોય અને પોતાના જજમાનનું અથવા સમાજ હિત માટે કામમાં આવ્યા હોય. એવા ઘણા. મરે પણ મેલે નહીં અંતર નહીં ઊંચા કે શામળ ભટ્ટ સાચું કહે ભલો ભૂપતે ભાટ. અહીં આગળ ચાલુ છે 2006 થી આ પ્રયત્નો ચાલુ છે. જોધપુર, જયપુર, ઉદયપુર, પુષ્કર, બરોડા, અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ. આ બાબતના પ્રયત્નો સતત ચાલુ જ છે, પણ એનું પરિણામ હજુ સુધી આપણને મળ્યું નથી. તો હું આપ સૌને કે પંકજભાઈ બારોટ હોય કે બીજા બી મહાનુભાવો હોય એમને ભાર દઈને વિનંતી કરું છું કે આ જે ભાજપ પક્ષ છે હિન્દુ સંસ્કૃતિનો પક્ષ છે અને ધાર્મિક પક્ષ છે, હિન્દુઓનો પક્ષ છે. એટલા માટે હવે આપણી ધીરજ ખૂટી ગઈ છે. હવે આપણી ધીરજ ખૂટી ગઈ છે અને આવા અથાગ પ્રયત્નો કર્યા છે અને આજે પણ એના માટે આ પ્રયત્ન હજી આપણો ચાલુ જ છે. અને હમણાં પંકજજીએ વાત કરી કે 90% ફાઇલ તૈયાર થઈ ગઈ હતી પણ એ અભરઈએ ચડી ગઈ. બરોબર છે. એ આના લગભગ 7-8 મહિના પહેલા કોઈ એંગલથી આપણે એને પકડી જ ના શકો. એના સ્વભાવ એવો હોય ને કે તમે જે બાજુ કોઈ બાજુ ઢળી જાય. એક ભાઈએ ભીંડા વાયા હતા, એક ખેડૂત હતો, એને ભીંડા વાયા હતા. એને એવો એક મિત્ર મળી ગયો. તે આને એવું કીધું પેલા ભાઈને કે ભીંડા વાયા હતા, હું આપણે સારા થયા. આજે સારા થાય વાયા હોય તો, પણ કે જોવા એવા ના થાય. આગે જોવા એવા તો ના જ થાય, જોવા એવા તો ના જ થાય, આપણી ઈચ્છા હોય એવા ના થાય તો પણ કે સારા. આ તો એમ તો સારા જ થાય. પછી કે સવારે વહેલો કે પહોંચી ગયો કે ગંજ બજાર. હા, સવારે વહેલું જ જવું પડે ને કે વેચવા. ભીંડા વેચવા તો અમારે વહેલું જ જવું પડે. પણ કે કોઈ નહીં, કે કોઈ હોતું હશે એટલું વહેલું જવાય, કોઈ હોય કે તો કોઈ ના હોય. પણ કે 2 જણા હતા કે એ પોલીસ વાળા આયા કે કોક તો હોય કે પોલીસ વાળા આયા કે મને કે ભીંડા આપી દે. હા તો કે મેં ના પાડી. આ કે ના જ પડાય, એ વાયા છે આપણે વાયા છે, ના જ પાડી દેવાય. બરાબર છે કે 2 ધોનમાં આપી દીધી કે ધોલ જ મારે તે કોમ કેવા કર્યા. પોલીસ વાળા ના પડાય, એને ના પડાય. એટલે કે પણ કે તને જેલમાં પૂરતો, જેલમાં જ પૂર દે કે કોમ એવા કર્યા ના પડાય ને. પણ કે મને કોઈ ના કરી, કોઈ જ ના કરે ને આપણે શું કર્યું? ના કરે કોઈ કે છોડી જ દે. આવા જ એક ભાઈને મળી ગયા
બસ સંમેલન ભરાય ને તો અહીંયા 50 કેબિનેટના મંત્રીઓ બેઠા હોય, આખું મંત્રીમંડળનો સીએમ બેઠા હોય, એમને આવવું પડે આમંત્રણ દેવા, એમને કે અમને આમંત્રણ આપજો, એવું સંગઠન જો આપણું થઈ જાય ને સાહેબ, જો એમ થાય આપણો પોરો. હવે આ તો હવે ઘરના ભુવા ઘરના દાખલા જેવું છે. માન્ય વાઘેલા સાહેબ બોલાયા છે. હા, ભારત માતા કી ભારત માતા કી જય. ભારત માતા કી જય. આમંત્રિત મહેમાનો આપણી વચ્ચે આવી ગયા છે. સમાજ માટે અમને સમય ફાળવ્યો એવા સાહેબ શ્રી પ્રદીપસિંહજીનો અહીંયા મંચસ્થ ખૂબ સ્વાગત છે. સાથે ભારત માતા કી જય. રોહિતભાઈ બારોટ અને એમની ટીમ મા ભગવતીનો ફોટો અને આપીને સાહેબનું સન્માન કરશે. સર આ બાજુ સર સર ફોટો હેલો સર આવે છે સર આમ ટર્ન થઈ જાઓ સર. સર તો નહીં જી કલાકાર એટલો હતો આ રીતે જ થાય. રૂપરેખા અને પ્રોગ્રામનું સંચાલન કરે જવા હતો નહીં. जयंती मंगलाकारी भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा जात्री स्वाहा सदा नमोस्तुते. भारत माता की जय. આજે કમલમની અંદર અને પૂર્વ ગૃહમંત્રી અમારા જિલ્લાના એવા માનનીય પટેલ સાહેબ બારોટ સમાજ છે, પણ અન્ય સમાજોની વંશાવલી પોતાના પાસે છે અને અન્ય સમાજની અંદર એ પોતે પ્રભુતા અને આત્મીયતાના સંબંધો રાખે છે. ભારતીય સંસ્કૃતિને ભરેલો સમાજ છે એટલે સહજ રીતે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીથી જોડાયેલો રહે છે. જ્યારે જ્યારે સમય આવે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ કાયમ મુક્તિ આવે છે. આજે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી માં બોમને જ્યારે વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છે, એક ભગીરથ યજ્ઞ કરવા જઈ રહ્યા છે, ત્યારે અમારો સમાજ એ યજ્ઞની અંદર આહુતિ આપવા માટે બિલકુલ તૈયાર છે. અને આગામી સમયની અંદર જે ગુજરાતનું માન્ય અધ્યક્ષ મહોદયનું એક સપનું છે કે 182 માંથી 182 એમાં અમે ભારતીય જનતા પાર્ટીના આજના કાર્યકર તરીકે અમે કામ કરીને આપણી 182 માંથી 182 સીટો લઈ આવવામાં અમે સંપૂર્ણ મદદ કરીશું. પણ સાથે સાથે અમે અમારો સમાજ આપની પાસે એક થોડી અપેક્ષા સાથે પણ ઊભો છે. આપનાથી જે અમારી અપેક્ષાઓ છે એ પૂરી થાય એ કરજો. અમારી ખૂબ ખૂબ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે અમારા બારોટી તરીકે અમે બારોટ છીએ એટલે હંમેશા અમારા આશીર્વાદ જ આપવાના હોય છે, પણ હું આશીર્વાદ ન આપતા હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આપણા 182 નો ટાર્ગેટ પૂરો થાય. ભારત માતા કી જય. ધન્યવાદ. અમારા ભાજપના કાર્યાલયમાં આજે પધરામણી કરે અમારા માટે મોટી વાત છે. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. બારોટ સમાજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી
મારા વડીલ બંધુ આદરણીય રજનીભાઈ પટેલ, યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ ભાઈ ડૉક્ટર પ્રશાંતભાઈ પુરાક, મારા મીડિયા સેલના ઇન્ચાર્જ ને મીડિયા સાથે પાર્ટીને જોડવામાં ખૂબ સારી રીતે સફળતા મેળવી છે એવા અમારા યજ્ઞેશભાઈ, આપ સૌના દર્શનનું સૌભાગ્ય આજે મને જેમને અપાયું છે એવા અમારા વડીલ પંકજભાઈ, મંચ પર ઉપસ્થિત સૌ બારોટ સમાજના આગેવાનો, આટલી મોટી સંખ્યામાં ગુજરાતભરથી અલગ અલગ શહેર અને ગામથી આવેલા આપ સૌ મારા માટે પૂજનીય એવા સૌ બારોટ સમાજના આગેવાનો, ભાજપના કાર્યાલયની અંદર બારોટ સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ દેવા માટે આવે. અમારા શક્તિમાં જે વધારો થયો છે, પાર્ટી સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં અપરાજિત થઈ ચૂકી છે. એમાં આજે આપ સૌના અહીંયા બદરામણી થઈ છે, આશીર્વાદ મળ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીની વિકાસની યાત્રાને કોઈ ગુજરાતમાં રોકી શકે નહીં. જ્યારે આપ સૌ અહીંયા બારોટ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છો ત્યારે ભારતના ઇતિહાસની જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી છે. આજે સમય ખૂબ ઓછો છે, ઘણી બધી બેઠકો હજી બાકી છે. મારે અને રજનીભાઈ સાહેબને બંનેને ગાંધીનગર પહોંચવાનું છે. પણ આપ સૌનો જે કુળનો જન્મ થયો છે એ કુળની વાતો આપ સૌના માધ્યમથી દેશ અને દુનિયાને ખબર પડી છે અને પડતી રહેવાની છે. તો દેશના ઇતિહાસને જીવંત રાખવાનું કામ કોઈ કર્યું હોય તો એ બારોટ સમાજ છે. આ દેશ ઉપર વિદેશી આક્રમણ થતા ગયા. સિકંદર આવ્યા, બાકી તુર્કો આવ્યા, મુઘલો આવ્યા, મંદિર તોડ્યા. મંદિરની રક્ષા માટે દેશના એ સમયના વીર યોદ્ધાઓએ પ્રયાસ કર્યા. મુગલો બાદ અંગ્રેજો આવ્યા, અંગ્રેજો બાદ ક્રાંતિકારીઓએ દેશને આઝાદી અપાવી, દેશ આઝાદ થયો. પણ ભારતની પુરાતન સમયના ઇતિહાસથી લઈને આજ સુધીનો ઇતિહાસ ક્યાંય કોઈ પાસે જો હોય, ક્યાંય કોઈ જગ્યાએ હોય કોઈ પાસે, તો એ બારોટ સમાજ પાસે છે. બાકી કોઈ પુસ્તકની અંદર ક્યાંય સાચો ઇતિહાસ જોવા મળતો નથી. ઘણા અંગ્રેજો આવ્યા, એમને ગમતો ઇતિહાસ લખી નાખ્યો. मुगलों वाह अकबर महान था तो महाराणा प्रताप कौन था? रात को नींद नहीं आती थी, सपना में आवे ने जागी जाए. घना गाटला भी नहीं आया છે ભાઈ, अकबर नहीं क्या है ना, अगर सिवा ना होता सबकी सुन्नत होती नहीं होती. આ બધો ઇતિહાસ આપણને ક્યાં સાંભળવા જોવા મળે છે? પણ એક એક ક્ષણનો, હું દિવસનો નથી કહેતો, એક એક ક્ષણનો ઇતિહાસ કોઈ પાસે હોય તો એ બારોટના ચોપડા છે. એક એક ક્ષણનો ઇતિહાસ છે. અને રતિભાઈ સાહેબ, જો આ ઇતિહાસને કોઈ સમય આપીને સંકલિત કરે તો ભારતની એવી વિરલ ઘટનાઓ હશે, એ બધી ઘટનાઓની આ જે ચોપડાઓ સાક્ષી છે, બારોટના હસ્તાક્ષરે લખેલી એમને માં સંસ્કૃતિની જે કૃપા છે એના આધારે જે અક્ષરો એના ચોપડામાં પડ્યા છે, એમાં જે ઇતિહાસનો ભંડાર છે, એ ઇતિહાસ કોઈ પણ લખવાનો ક્યારે પ્રયાસ કર્યો નથી. અને કોઈ પ્રયાસ કરે તો એમાં સત્ય હોય પણ નહીં, સત્ય હોય પણ નહીં. અને હું તો આજે આપ સૌ બાળકોને વિનંતી કરું છું કે ગુજરાતના જેટલા પણ સમાજો છે જેના પાસે ચોપડાનો અધિકાર છે, એ બધા જ સમાજોનો, માત્ર રાજપૂત સમાજનો નહીં, ગુજરાતમાં રહેતા તમામ સમાજોનો ઇતિહાસ સંકલિત થવો જોઈએ. બધા જ સમાજના એના પુસ્તકો બનવા જોઈએ. અને પેઢીઓ દર પેઢીઓથી આ વાત કોઈ સુધી પહોંચી નથી, તો આ બારોટ સમાજ જો ઈચ્છે અને થોડા જ જુવાનિયાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, કોમ્પ્યુટર ને આ બધું અવેલેબલ છે,
એ ક્યાં ચલાવી દેશે તો આવનારી હજારો પેઢીઓ સુધી જે અંગ્રેજો અને મુગલોના કાળની અંદર ભારતનો ઇતિહાસ લુપ્ત થઈ ગયો છે એને પાછું ઉજાગર કરવાનો એક સૌથી મોટું સત્કાર્ય અને ભગીરથ કાર્ય એ જો કરી શકે તો આપ સૌ છો બેઠા છો. તો આપ જ્યારે આવ્યા છો તો આભાર પણ માનું છું, હૃદયથી આભાર માનું છું. અને આપ સૌ અહીંયા આવીને અમને આ રીતે આપો આશીર્વાદ અને આ રીતે સંગઠિત બનતા રહો એવી માં ભગવતીને પ્રાર્થના પણ કરું છું. સાથે સાથે અપેક્ષા પણ રાખું છું, જે વાત જે કરી ને કે સાચા ઇતિહાસને સંકલિત કરવાનો, સાચા ઇતિહાસને કોમ્પ્યુટરમાં નાખવાનો અને વર્ષો સુધી એ ઘટનાઓ ઉજાગર રહે એના માટે પ્રયાસ કરવાનો. આ માત્ર એક ચોપડા સુધી ન રહેતા હવે એને કોમ્પ્યુટરમાં લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. મારી રાહ મીટિંગમાં જોવાય છે. મારી હોય પ્રાણ ગાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, ઊંચે રડવાનું, ગવડાવીને ગાવાનું, ગઢસુનીતાનું, પ્રભુ કૃપાનું ગીત થવાનું, મહારથી આ ગીત ગાવાનું ને રણ ચડવું એ નામ અર્ધોનું કામ નથી. આમ તો બાળક અને બ્રાહ્મણ છે ઘણી, એટલે તમારા માનો એક ગણી શકાય. જે પ્રમાણે આજે પ્રદીપસિંહ બાપુએ વાત કરી તો હું એને છે ને થોડુંક આપણે કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો ગૂગલ એન્સાઇક્લોપીડિયા કહેવાય કે કોઈ પણ વૈવંચા બારોટના ત્યાં તમે ગયા અને તમારા ત્યાં તમારા ફેમિલીની ડિટેલ કે બધું જ એમની પાસે હોય એવો બનાવ મને ઘણી વખત બનેલો છે. અને એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર બાજુ કોઈ પણ જગ્યાએ જઈએ તો ત્યાં તમને તમારું કુટુંબ ક્યાં, તમારું શું હતું, તમે કયા ક્યાં આવેલા છે, ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી અમે શોધી કાઢેલા, એટલું મને ખબર છે. એટલે એ અનુભવ છે. બીજું કે અત્યાર સુધી અનેક સમાજના લોકો, લગભગ સવારથી અત્યાર સુધી ઘણા લોકો આ હોલની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, ઘણા લોકો સમાજના લોકો આવે છે. ત્યારે નાના સમાજને પાર્ટી ઉપર વિશ્વાસ છે. અને આજે પ્રદીપસિંહે વાત કરી અને મેં પંકજભાઈ જે એમની જે કાગળ લઈને આવ્યા છે આછેરો, એમાં મેં વાંચ્યું કે એમાં લખેલું છે કે જ્યારે મુગલોએ ભારત દેશ ઉપર આક્રમણ કર્યું ત્યારે ઘણા લોકો ધર્માંતર કરેલું હતું. ઘણાને ખબર નહોતી કે એની પેઢીઓ, આગળની પેઢીઓ, એના વડવાઓ કોણ હતા. એની જાણકારી આ બારોટ સમાજના લોકોએ એને આપી અને એમાંથી ઘણા લોકોએ ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો. એ જાણકારી આપી હતી. એટલા માટે એ સમયના મુગલ આક્રમણકારીઓએ બારોટ સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરીને એને યાતનાઓ આપીને આ જે ધર્માંતરણ થયું હતું એમાં એ રોકવા માટે થઈને કામ કર્યું હતું. ત્યારે આ જે બારોટ સમાજના લોકો યાતના વેઠી છે, એમને જે બલિદાન આ દેશ માટે આપ્યું છે, ધર્મ માટે આપ્યું છે, કે મિત્રો એ ઇતિહાસમાં અને આવનારા સમયમાં આવનારી પેઢીને પણ યાદ રહેશે. અને અત્યારે આમ તો આ સ્ટેજ ઉપરથી મારે ન કહેવાય, પરંતુ મોહન ભાગવતજી વાત કરે છે કે દરેક ભારતીયો હિન્દુ છે. એમને કીધું છે કે દરેક ભારતીયો હિન્દુ છે અને દરેકનું ડીએનએ ટેસ્ટ કરો તો એમાં હિન્દુત્વ હશે. તો એ જો કોઈને ઉજાગર કરવું હોય તો એની મદદ લેવી હોય તો આ બારોટ સમાજ પાસેથી લઈ શકાય. અગર કોઈને જોવું હોય કે એના ઇતિહાસમાં એના વડવાઓ કોણ છે તો એની સંપૂર્ણ માહિતી આ બારોટ સમાજ પાસે છે. આ સમાજે આ ભારતીય સંસ્કૃતિ, આ ભારત દેશનું ઇતિહાસનું સંરક્ષણ કર્યું છે, એનું સિંચન કર્યું છે. ત્યારે આવનારા સમયમાં પણ જે રીતે અત્યારે દેશના વડાપ્રધાન શ્રી કામ કરી રહ્યા છે, આવનારી પેઢી જ્યારે અત્યારનો આજે સુવર્ણ યુગ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ જે રીતે આગળ ને દિવસે આગળ વધી રહ્યો છે, ત્યારે આ ઇતિહાસ પણ આવનારા સમયમાં બારોટ સમાજના લોકોથી, એના યુવાનો માધ્યમથી આવનારી પેઢી પણ જાણશે. એ જ પ્રકારે આપ સૌ પાસે અપેક્ષા, આપ સૌ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છો અને આવનારા સમયમાં જે 2022ની ચૂંટણી છે
એમાં 182 વિધાનસભા સીટ જીતવાનું જે અમારા પ્રદેશના અધ્યક્ષશ્રીએ જેમને નેમ લીધી છે એ આવનારા સમયમાં સાથે મળીને પૂરી કરીએ એ જ આપ સૌ પાસે અપેક્ષા. અસ્તુ. ભારત માતા કી ભારતીય જનતા પાર્ટી કાર્યાલયમાં બારોટ સમાજ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એમનો તથા રજનીભાઈ જે આપણા મહામંત્રી છે તેમનો, પ્રદીપસિંહભાઈ, પ્રશાંતભાઈ કોરાડભાઈ અને દવે સાહેબ અને મોટી સંખ્યામાં આપણા જે આગેવાનો અહીંયા પધાર્યા એમાં પંકજભાઈ, ભાઈ રોહિતભાઈ, કચ્છના આગેવાનો, સુરતના આગેવાનો, સૌરાષ્ટ્રના આગેવાનો, સુરતના આગેવાનો જેવી હાજરી આપી છે તેમનો આ પ્રસંગે હું બહુ બહુ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. આઈટમો છે તમારા જેવા રમકડો દેખાય નહીં કોઈ. ભાઈ આજે તો તારે કેવું ના પડે તમે લઈ યાદ કરી ખબર ભાઈ પેલું બેન કરી ગયું ના જો લેડી જા હોય નહીં અત્યારે આજે હો થોડું